પરથી કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણી દ્વારા કોંગ્રેસે પોતાને વિકૃત અને હલકી માનસિકતા છતી કરી. તેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન સાથે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ શહેરના શહીદ ભગવતસિંહજી ચોક ઘોઘા ગેટ ભાવનગર ખાતે યોજવામાં આવ્યો, જેમાં શહેર ભાજપના કાર્યકરો જોડાયા હતા. ભાવનગરમાં શહેર ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા અંગે કરવામાં આવેલી અસભ્ય ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. કાર્યકરોએ નારેબાજી કરી અને રાહુલ ગાંધીનું પુતળું દહન કરી વિરોધ કર્યો હતો. પરમ દિવસે રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરીની યાત્રા નીકળી છે, તે યાત્રાની સભાની અંદર આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વના જે નેતા છે તેમને અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી ઉપર જે બેફામ જે રીતે આપણે સાંભળી ન શકીએ તે રીતનો એમને જે વાત કરી અને જે માતાને ગાળું દીધી. દેશના વડાપ્રધાન એટલે 140 કરોડ જનતાના આ જે દેશના વડાપ્રધાન છે તેમની માતાને આ ગાળું કહેવાય. એ માટે થઈ અને જે રાહુલ ગાંધી જે રીતે અત્યારે કારણ વગરની વોટ ચોરી અભિયાનનું યાત્રા કરીને નીકળ્યા છે, ખોટી યાત્રાની અંદર બિહારની અંદર ચૂંટણી છે અને વાતાવરણ આખું ઊભું કરે છે. જ્યારે પોતે જીતે છે ત્યારે વોટ ચોરી દેખાતી નથી અને અહીંયા આગળ બીજા સિટીની અંદર જ્યારે જીતવાની હોય છે ત્યારે વોટ ચોરી દેખાય છે. અને જે રીતે એમના કાર્યકર્તાઓ આવું કૃત્ય કરતા હોય છે ત્યારે ખબર પડે કે 70 વર્ષ જે શાસન કર્યું છે આપણને ખબર છે. ત્યારે દેશની અંદર સત્તા પલટો આવી રહ્યો છે, એ સત્તા પલટો દેખાતો નથી અને કોંગ્રેસના જે સંસ્કાર છે એ ચંદ્ર દેખાઈ આવે છે, એ જ આગળ ખબર પડે. સમાચારમાં આગળ વાત કરીએ તો બિહાર